પવિત્ર બાઇબલ જણાવે છે, જે પ્રામાણિકપણે ચાલે છે તે ઈશ્વરનું ભય રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને તુચ્છ માને છે. મિત્રો, શું તમારા જીવનમાં ઈશ્વરનો ડર છે? શું તમે પ્રામાણિકતાથી તમારું જીવન જીવવાનો પ્રયત્ન કરો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. સ્ત્રીઓ માટેના આ વિશેષ પ્રસારણ મારફતે અમે સ્ત્રીઓના ઉત્કર્ષને માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આપના પ્રતિભાવો અને ફોન કોલ્સ અમારા માટે પણ ઉત્તેજનનું કારણ છે. આપ સર્વ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળો છો, તેથી અમે આપના આભારી છીએ. નમસ્કાર મિત્રો, જો આપને યાદ હોય તો છેલ્લા 2 સપ્તાહથી આ કાર્યક્રમમાં આપણે પસ્તાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા જુદા જુદા ગુણો વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. પ્રથમ ભાગમાં આપણે નમ્રતા વિશે શીખ્યા. બીજા ભાગમાં આપણે વિશ્વાસ વિશે શીખ્યા. હવે આજે ત્રીજા ભાગમાં આપણે પ્રામાણિકતા વિશે શીખીશું. પ્રામાણિકતા એક એવો ગુણ છે જે દરેક સમયે દર્શાવવો મુશ્કેલ લાગે છે. સાચી વાત ને? તદ્દન સાચી વાત છે. દરેક વ્યક્તિ દરેક સમયે પ્રામાણિક રહી શકતી નથી. તેથી આજના વાર્તાલાપ મારફતે આપણે શીખીશું કે આ ગુણ આપણા આત્મિક જીવનને માટે પણ કેટલો અગત્યનો છે. ઈશ્વરના બાળકો તરીકે આપણે દરરોજ જૂઠનો સામનો કરીએ છીએ અને પ્રામાણિક રહી શકતા નથી. આશાવાન સ્ત્રીઓ તરીકે સત્ય અને પ્રામાણિક જીવન કેવી રીતે જીવી શકાય તે આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે એવું કહેવાય છે કે બાળકો પ્રામાણિક રહી શકતા નથી, પણ આપણે મોટાઓ પણ તે માટે એટલા જ ગુનેગાર છે. જૂઠના અનેક પ્રકાર છે. તેમાં ખુશામત, આપવડાઈ, ઢોંગ કરવો અથવા સફેદ જૂઠનો સમાવેશ થાય છે. આ બાબત સમજાવવા હું તમને એક ઉદાહરણ આપું. સ્ત્રીઓ હંમેશા અન્ય સ્ત્રીઓના કપડાં કે દાગીના તરફ વધારે ધ્યાન આપે છે. જો કોઈ સ્ત્રીએ સરસ કપડાં કે દાગીના પહેર્યા હોય તો ભલે વાસ્તવમાં તમને તે ના ગમે, તો પણ પેલી સ્ત્રીને સારું લાગે તે માટે તમે તેના વખાણ કરો છો. આ બાબત જૂઠી છે. તેમાં પ્રામાણિકતા નથી, કારણ કે તેમાં સત્ય નથી. મારી બહેનો, બીજાની ખુશામત કરવાથી તમને કોઈ લાભ થવાનો નથી, તે યાદ રાખો, કારણ કે તેમાં સત્ય નથી. કોઈની ખુશામત કરવા માટે કહેલા શબ્દો હૃદયમાંથી નીકળતા નથી, ફક્ત મોં પર હોય છે. ખુશામત સંબંધી બાઇબલમાં પણ અનેક ચેતવણીઓ આપવામાં આવી છે. નીતિવચનો 26:28માં લખ્યું છે, જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે અને ખુશામતીયું મોં પાયમાલી કરે છે. યાદ રાખો મિત્રો, ખુશામત પડતી તરફ લઈ જાય છે, પણ મજબૂત અને ટકી રહેનાર મિત્રતા અથવા સંબંધો પ્રામાણિકતાના પાયા પર જ રચાય છે. જ્યારે આપણે સાચા રહેવાનું અથવા સત્યના માર્ગ પર ચાલવાનું પસંદ કરીએ છીએ, ત્યારે આપણા પરિવાર, મિત્રો અને સહકાર્યકરો સાથેના સંબંધો વધારે મજબૂત બનતા જાય છે. કેટલાક લોકો એવું માને છે કે જ્યારે તમે કોઈને દુઃખ પહોંચાડો છો અથવા પકડાઈ જાઓ છો ત્યારે જ જૂઠ તમને નુકસાન કરે છે, પણ આ સાચું નથી. ઈશ્વર પણ જૂઠને ધિક્કારે છે અને સત્યને ચાહે છે, કારણ કે આપણા સંબંધો તેના પર આધારિત છે. તેથી ઈશ્વરના બાળકો તરીકે આપણે પણ યાદ રાખવું જોઈએ કે પ્રામાણિકતા આપણા જીવન માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. વહાલા મિત્રો,
આપણા રોજિંદા જીવનમાં દરેક બાબતમાં આપણે કેટલી બધી વાર સરળતાથી જૂઠું બોલીએ છીએ તે યાદ કરો. જો તમે નોકરી પર મોડા પહોંચો છો તો તમે તમારા અધિકારી આગળ જૂઠું કારણ આપો છો. જો કોઈ કામ કરવાનું તમે ભૂલી જાઓ છો તો પણ પ્રામાણિક બનવાને બદલે તમે જૂઠું બોલીને છટકી જવાનું પસંદ કરો છો. કેટલીક વાર આપણે જ આપણા બાળકોને પણ જૂઠું કહેવાનું શીખવીએ છીએ. આપણે સ્વ બચાવ માટે બહાના કાઢીને જૂઠું બોલવાનું પસંદ કરીએ છીએ, પણ સત્ય વાત કહીને પ્રામાણિક બનવાનું પસંદ કરતા નથી. આ સાચે જ બહુ દુઃખદ અને ગંભીર બાબત છે. મારી બહેનો, આપણે સતત યાદ રાખીએ કે હું ઈશ્વરની દીકરી છું અને ઈશ્વર પ્રામાણિકતાને ચાહે છે. તેથી મારે જૂઠથી દૂર રહેવાનું છે. પ્રામાણિક બનવું એનો અર્થ એવો પણ નથી કે જે તમે વિચારો છો તે બધું જ જાહેર કરવું. જો કોઈ બાબત તમને નથી ગમતી અથવા કોઈના શબ્દોથી તમને ઠેસ પહોંચે છે તો તે બીજાની આગળ કહેવાની જરૂર નથી. કોઈક વાર સંપૂર્ણ સત્ય પણ વધારે દુઃખી કરે છે. તેથી ચૂપ રહેવું વધારે સારું છે. મિત્રો, એક રસપ્રદ બાબત એ છે કે જૂઠ તમને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. જો તમે કોઈની આગળ જૂઠું બોલો છો તો તે તમારા સંબંધોને પણ નુકસાન કરે છે. એ જ રીતે ઈશ્વરની આગળ જૂઠું બોલવું તે તમારા આત્મિક જીવન માટે પણ નુકસાનકારક છે. માણસો તે જાણી શકતા નથી, પણ ઈશ્વર તે જાણે છે. યોહાન 3:21 બાઇબલ જણાવે છે, પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. પ્રિય બહેનો, આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું પ્રામાણિક રહીને એક સફળ વ્યક્તિ બની શકાય? જ્યારે પૈસાની વાત આવે ત્યારે આપણે આપણા કામમાં પ્રામાણિક રહીએ છીએ? જો તમે સત્યના માર્ગ પર ચાલી રહ્યા છો તો ક્યાં અટકી જાઓ છો? કેટલીક વાર પ્રામાણિક રહેવાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે વિદ્યાર્થી તરીકે પ્રામાણિક રહીને પરીક્ષા આપો છો અને ચોરી કરતા નથી તો તેની અસર તમારા પરિણામ ઉપર આવી શકે છે. પણ તેનાથી નિરાશ થવાની જરૂર નથી. તમે તે પરિણામ પ્રાપ્ત કરો છો તે તો તમારી સાચી મહેનતનું ફળ છે. તેથી બાળકો, પરીક્ષામાં પણ પ્રામાણિક રહેવાનું પસંદ કરો. પ્રિય મિત્રો, પ્રેરિત પાઉલ પણ પ્રામાણિકતા સંબંધી શિક્ષણ આપતા જણાવે છે કે અપ્રામાણિક માણસ પોતાના આત્માનો વિનાશ કરે છે. તે લખે છે, વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ દેવના સેવક છે ને તે જ કામમાં લાગુ રહે છે. દરેકને તેનો જે હક હોય તે આપો. જેને કરનો તેને કર, જેને દાણનો તેને દાણ, જેને બીકનો તેને બીક, જેને માનનો તેને માન. અત્યારે હું તમને પ્રામાણિકતા વિશે એક વાર્તા કહેવા માગું છું. મારી આ વાતને બહુ ધ્યાનથી સાંભળશો. એક સુથાર હતો. તે બહુ ગંભીરતાથી તેનું દરેક કામ કરતો હતો. એક કોન્ટ્રાક્ટરની સાથે રહીને તે લાકડાના ઘર બનાવતો હતો. તેના કાર્યકાળ દરમિયાન તેની સાથે બહુ સારો વ્યવહાર કરવામાં આવ્યો, પણ કદી તેને વિશેષ માન આપવામાં આવ્યું હોય એવું તેને યાદ નહોતું. હવે તે સુથારનો નિવૃત્ત થવાનો સમય આવી ગયો. તેથી પહેલાં કોન્ટ્રાક્ટરે તેને કહ્યું, બસ હવે મને એક છેલ્લું ઘર બનાવી આપ, પછી તું ખુશીથી નિવૃત્ત થઈ શકે છે. તેથી સુથારે તેમની વાત માનીને ઘર બનાવવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે હું ઘરના અમુક ખૂણામાં ઓછા લાકડાનો ઉપયોગ કરીશ, જેથી મને પણ ફાયદો થશે અને કોન્ટ્રાક્ટરને તેની ખબર પણ નહીં પડે. આટલા વર્ષની મહેનત પછી મને પણ કંઈક મળવું જોઈએ. આમ વિચારીને સુથારે ઘર બનાવવાની શરૂઆત કરી. તેણે હલકી ગુણવત્તાનું લાકડું વાપર્યું અને અમુક જગ્યા પર ઓછું લાકડું પણ વાપર્યું. આમ તે સુથારે પ્રામાણિક રહેવાને બદલે છેતરપિંડી કરી. આખરે તે ઘર બની ગયું અને પેલા કોન્ટ્રાક્ટર તે ઘર જોવા માટે આવ્યા. સુથારનું કામ જોઈને તે ખુશ થયા અને તે પછી તે ઘરની ચાવી પેલા સુથારને આપતા કહ્યું, આ ઘર હવે તારું છે. આખી જિંદગી તે વિશ્વાસુપણે મારી સાથે કામ કર્યું, તેના ઇનામ તરીકે
હું આ ઘર તને ભેટ આપું છું. જો પેલા સુથારે પ્રામાણિકતાથી કામ કર્યું હોત તો તેને જ ફાયદો થાત ને. યાદ રાખો મિત્રો, તમે પ્રામાણિક રહો કે ન રહો, પણ તમે જે કરો છો તેનું ફળ તમારે જ ભોગવવું પડે છે. એકદમ સાચી વાત. જો પેલા સુથારે પૈસાની લાલચ ના રાખતા સરસ રીતે ઘર બનાવ્યું હોત તો તેને જ ફાયદો થાત, પણ તેણે છેતરપિંડી કરી તેનું નુકસાન પણ તેને જ ભોગવવું પડ્યું. આ વાર્તા આપણને કેટલો મોટો બોધપાઠ આપી જાય છે. નીતિવચનો 11 અને 6 લખ્યું છે, પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે, પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ યોજનામાં સપડાઈ જશે. મિત્રો, કોઈ તમને જુએ કે ના જુએ, પણ ઈશ્વર તમને જુએ છે, તેથી તમારું દરેક કામ પ્રામાણિક રીતે કરો. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અને વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત ઉઠવું સંતોને શોભતું એ છે. અને વળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નીતિથી કામ આરંભવા સંતોને શોભતું એ છે. અને વળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રિય દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે પ્રામાણિકતા વિશે શીખી રહ્યા છીએ. બાઇબલમાં બીજો રાજાઓ 12મા અધ્યાયમાં યહોવાશ રાજા વિશે લખવામાં આવ્યું છે. તેણે યહોવાના મંદિરનું સમારકામ કરવાનું અને તે માટે નાણાં એકત્ર કરવાનું શરૂ કર્યું. તેથી તેણે મંદિરના આંગણામાં જ એક દાનપેટી મૂકી. જ્યારે તે દાનપેટી ભરાઈ ગઈ ત્યારે તેઓએ તે ખોલીને તે પૈસા સુથારોને, કડિયાઓને તથા પથ્થર ટાંકનારાઓને આપ્યા, જેથી તેઓ મંદિરના સમારકામ માટે
યોગ્ય સામગ્રી ખરીદી શકે. કેટલાક લોકોએ અપ્રામાણિક બનીને તેનો દુરુપયોગ કર્યો, પણ યહોઆસના માણસોએ પૂરી પ્રામાણિકતાથી તે નાણાંનો વહીવટ કર્યો. બીજો રાજાઓ 12 ને 15માં લખ્યું છે કે તેઓ પ્રામાણિકપણે વર્તતા હતા. જો આવા જ પ્રામાણિક લોકો આપણી આસપાસ હોય તો આપણું દરેક કાર્ય કેટલું સરળ બની જાય. બાઇબલમાં યહોશવાના પુસ્તકમાં પણ આવી જ એક વાત નોંધવામાં આવી છે. યહોશવા અને તેના લોકો આઈ શહેર જીતી શક્યા નહીં, કારણ કે આખાન નામના એક માણસે ઈશ્વરની આજ્ઞા તોડી અને તે અપ્રામાણિક બન્યો. તેણે લૂંટમાંથી એક જામો, થોડું રૂપું અને સોનાનું એક પાનું ચોરીને તેને સંતાડી દીધું. તેણે ચોરી કરી અને ઈશ્વરની આજ્ઞા તોડી. તેની સજાના રૂપમાં તેને પથ્થરે મારીને મારી નાખવામાં આવ્યો. થોડી લાલચને લીધે આખાને પોતાનો જીવ ગુમાવ્યો. મારી વાલી બહેનો, જો પ્રામાણિકતાનો સાચો અર્થ કહું તો ઈશ્વરની આગળ અને કોઈ માણસની આગળ જુઠ્ઠું ના બોલવું. આપણા હૃદયમાં જે છે તે કહેવું અને આપણા કાર્યથી કોઈને છેતરવા નહીં, તે જ સાચી પ્રામાણિકતા છે. ઈશ્વરના સંતાનો તરીકે અને વિશ્વાસી લોકો તરીકે આપણે પ્રામાણિક રહેવું જ જોઈએ. આ રીતે આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, શા માટે ઈશ્વરને પ્રામાણિક લોકો ગમે છે? તેનું મુખ્ય કારણ એ છે કે પ્રામાણિક લોકો ભરોસાપાત્ર હોય છે. પ્રામાણિક લોકો બીજા લોકોની સાથે સંપીને રહે છે. તેઓ સાચું બોલે છે અને જ્યારે પ્રામાણિક લોકો સાથે આપણે વાર્તાલાપ કરીએ ત્યારે આપણને પણ શાંતિનો અનુભવ થાય છે. બીજું કારણ કે પ્રામાણિક લોકો પર આધાર રાખી શકાય છે. તેથી જો આપણે તેમને કોઈ કામ સોંપીએ તો તેમના પર ભરોસો રાખી શકીએ છીએ. કેટલાક લોકો સામાજિક બંધનોને લીધે પ્રામાણિક રહેવાનું પસંદ કરે છે, પણ ઈશ્વર તેનાથી પ્રસન્ન થાય છે, માટે આપણે પ્રામાણિક રહેવું જોઈએ. પ્રકાશના સંતાનો તરીકે આપણે સત્યતાથી અને વિશ્વાસુપણે ચાલવું જોઈએ. નીતિવચનો 12 અને 22 જણાવે છે, જૂઠા હોઠો યહોવાને કંટાળારૂપ છે, પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે. વહાલા મિત્રો, ઈશ્વરના બાળકો તરીકે પ્રામાણિક રહેવું આપણને ઘણીવાર મુશ્કેલ લાગે છે, કારણ કે હાલનું જગત અને આપણો સમાજ પણ પ્રામાણિકતાથી દૂર જઈ રહ્યો છે. આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણે અપ્રામાણિકતા જોઈએ છીએ. આપણે એવું માનીને આગળ વધીએ છીએ કે જ્યાં સુધી આપણને કોઈ પકડે નહીં ત્યાં સુધી અપ્રામાણિક બનવામાં કોઈ વાંધો નથી. પણ આ જ આપણી મોટી ભૂલ છે, જે આપણને પ્રામાણિકતાથી દૂર લઈ જાય છે. મારી વાલી બહેનો, ઈશ્વરની દીકરીઓ તરીકે આપણે પ્રામાણિક બનવાનું છે, કારણ કે આપણા ધોરણો અને નિયમો અલગ છે. લોકોની દ્રષ્ટિમાં સહન કરવું તે સારું છે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં સત્યને સાથ આપવું તે સારું છે. ઈશ્વર કહે છે કે સારું અને ખોટું શું છે તે જાણો અને પછી આગળ વધો. આપણે અસ્થિર રહેવાનું નથી, પણ સ્પષ્ટ રહેવાનું છે. ઈશ્વરના બાળકોને માટે પ્રામાણિકતા એક પાયાનો અથવા મુખ્ય ગુણ છે, તે યાદ રાખો. વહાલા દર્શકો, આપણા માટે આ એક મોટો પડકાર છે કે આપણે આજનો આખો દિવસ પ્રામાણિકતાથી પસાર કરવાનો પ્રયત્ન કરીએ. શું તમે આ પ્રયત્ન કરશો કે આજે આખો દિવસ હું જૂઠ્ઠું નહીં બોલું, છેતરપિંડી નહીં કરું અથવા અર્ધ સત્ય પણ નહીં બોલું અને હું કોઈની ખોટી ખુશામત પણ નહીં કરું? મિત્રો, આપણું બોલવું ચાલવું આપણે બરાબર રાખીએ અને જે નિર્ણય આપણે કરીએ તેનું પાલન પણ કરીએ. આવો પ્રાર્થના કરીને ઈશ્વરની સહાય માંગીએ. પવિત્ર ઈશ્વર પિતા, તમે સત્ય છો અને સત્યને ચાહો છો, તે માટે તમારી સ્તુતિ કરું છું. આજે અમને પ્રામાણિક બનવા વિશે જે શિક્ષણ પ્રાપ્ત થયું તે માટે તમારો આભાર માનું છું. અમને મદદ કરો કે તમારી દીકરીઓ તરીકે અમે સાચું બોલીએ, પ્રામાણિક બનીએ અને અમારા જીવન મારફતે તમને પ્રસન્ન કરી શકીએ.
ઈસુના નામમાં માગું છું. આમેન. માફી આપ મને પતિત છું, માફી આપ મને. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના. ભટકી ગયો છું, દૂર સુદૂર હું, ઉગારજે મુજના, ઉગારજે મુજના. પતિત છું, માફી આપ મને. अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना. अपराध हमारा केवा भयंकर निश्चय थाशे ना, निश्चय थाशे ना. આપ મને પતિત છું, માફી આપ મને. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો આજે તમે અમારી સાથે પ્રાર્થના કરી છે અને પ્રામાણિક બનવાનો નિર્ણય કર્યો છે તો તે સરળ બાબત નથી. હું ઈચ્છું છું કે મારું જીવન, મારા શબ્દો અને મારા કાર્ય
ઈશ્વરને પસંદ પડે તેવા હોય. ઈશ્વરના ધોરણ પ્રમાણે સત્યના માર્ગે ચાલુ એવી મારી ઈચ્છા છે. આજનો આખો દિવસ તમે આ બાબતને યાદ રાખીને પસાર કરશો. તમારો આ અનુભવ કેવો રહ્યો અને ઈશ્વરે તમને કેવી રીતે મદદ કરી તે અમને જણાવશો તો અમને પણ બહુ આનંદ થશે. પ્રિય મિત્રો, અમને આશા છે કે પ્રામાણિકતા અને સત્યના માર્ગ પર જીવન જીવવા વિશેનું અમારું આજનું શિક્ષણ આપ સર્વને માટે ઉત્તેજનનું કારણ બની રહેશે. ઈશ્વર આજે પણ પ્રામાણિક માણસોને શોધી રહ્યા છે. ઈશ્વરને એવા માણસોની જરૂર છે જેના પર તે ભરોસો કરી શકે. ઈશ્વરને એવા માણસોની જરૂર છે જે સત્યના માર્ગ પર ચાલતા હોય અને પોતાનું વચન પાળતા હોય. ઈશ્વર એવા માણસોને શોધે છે જે પોતાના શબ્દો અનુસાર જીવન જીવતા હોય. આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે શું આવા માણસોમાં મારો સમાવેશ થાય છે? શું ઈશ્વરના માટે હું ઉપયોગી બની શકું એમ છું? પ્રિય દર્શકો, આ પ્રશ્ન વિશે બહુ ગંભીરતાથી વિચાર કરજો. અંતમાં હું એક વચન આપને માટે વાંચવા માગું છું. નીતિવચનો 28 અને 18માં લખ્યું છે, જે કોઈ પ્રામાણિકપણાથી વર્તશે તેનો બચાવ થશે, પણ જે માણસના માર્ગો અવળા હશે તે એકદમ પડી જશે. એક વખત એક રાજાએ પોતાના સૈનિકના કામથી ખુશ થઈને તેને કહ્યું કે તારે જે જોઈએ તે માગ. હું તને મોટી પદવી, હોદ્દો, સોનું, ચાંદી જે જોઈએ તે આપવા તૈયાર છું. પેલા સૈનિકે કશું લેવાની ના પાડી અને બહુ નમ્રતાથી કહ્યું, રાજાજી, મારે કશું જોઈતું નથી. બસ મારા મૃત્યુ પછી તમે મારા માટે એટલું જ કહેજો કે તે પ્રામાણિક માણસ હતો. મિત્રો, તમારા મૃત્યુ પછી લોકો તમારે માટે શું કહે એવી તમારી ઈચ્છા છે? વહાલા દર્શકો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ પ્રશ્ન પર વિચાર કરજો. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી સંપર્ક કરવા માંગો છો તો આ નંબર ઉપર કરી શકો છો. અમારો નવો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. મારી વાલી બહેનો, ઈશ્વર આપને પ્રામાણિકતાથી જીવન જીવવા સહાય કરે એ જ પ્રાર્થના સાથે આપને વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા